FWSC એટલે કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ ભારતની ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું અને પ્રભાવશાળી મજૂર સંગઠન, જેમાં 32 અલગ અલગ એસોસિએશનના 4 લાખથી વધુ સિને વર્કર્સ તેનું પ્રતિનિધિત્વ કરે છે. FWSCના ચીફ એડવાઇઝર અશોક પંડિતે જણાવ્યું કે નિયમો અનુસાર બંને પક્ષોએ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાંથી રીતેશ સંઘવાણી FWSCના ઓફિસમાં હાજર રહ્યા હતા, ફરહાન અખ્તર વિડીયો કોલ પર હાજર રહ્યા હતા, પરંતુ રણવીરસિંહ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. નિયમો અનુસાર 3 વખત રણવીરસિંહને રિમાઇન્ડર આપવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ થવાના થોડા સમય પહેલા રણવીરે એક ઈમેલ દ્વારા જણાવ્યું કે ડોન 3નો આ વિવાદ FWSCના હેઠળ નથી આવતો, પરંતુ FWSCએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ ફિલ્મ બંધ થાય છે તો તેના કારણે લાખો લોકોના રોજગારનું નુકસાન થાય છે, તેથી આ મુદ્દો એમના માટે મહત્વનો છે. FWSCએ એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે. કોઈ પણ સુપરસ્ટાર નિયમોથી મોટો નથી. ઇન્ડસ્ટ્રીના નિયમો સૌ માટે સમાન છે. અમુક ખબરો દ્વારા જાણવા મળ્યું છે કે રણવીરસિંહને બેન કરવા પાછળ ડી ગેંગ એટલે કે દાઉદ ઇબ્રાહિમનો હાથ પણ હોઈ શકે છે.